ગેસ લીકેજ થવાને કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ પ્રસરી ગઈ હતી। ત્યારે આ ઘટનાની જાણ થતાં જ બાયલી ફાયર સ્ટેશનમાં ટીમ અને ગુજરાત ગેસની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી। તમારે શું છે? હવે તમે ના બોલે પણ તમે મને શું કરો? કંઈ નહીં, લઈ લો। ખોટા વિવાદ લિન્ડે કંપની સામે નીલાંબર વિસ્તારમાં અર્બન રેસિડેન્સી નામની એક રહેણાંક સોસાયટી છે। એમાં જે એલપીજીની લાઇન હતી એમાં એ લોકો પેવર બ્લોકને સેટલમેન્ટ કરતા જેમનું કામ ચાલતું હતું એમાં એલપીજીની લાઇનમાં ભંગાણ પડેલ છે ને એલપીજી લીકેજ થઈ રહ્યું છે હેવી પ્રમાણમાં એવો કોલ મળ્યો છે। વાસણા ફાયર સ્ટેશનથી તરત ટર્નઆઉટલી ઘટના સ્થળ પર આવતા જોયું તો બહુ જ હેવી ભારે માત્રામાં ગેસ લીકેજ થતો હતો, તેથી એરિયાને કોર્ડન કર્યું છે, તાત્કાલિક પબ્લિકને ત્યાંથી ખસેડી છે અને અત્યારે નંદનવન ગેસ એજન્સીને હાલ અહીંયા બોલાવી સ્ક્વીઝ કરીને લાઇનને તાત્કાલિક બંધ થાય એવી રીતે મેથડ ચાલુ છે અને ફાયર ડિપાર્ટમેન્ટ અત્યારે જો કદાચ કોઈ સ્પાર્ક મળી જાય તો જયપુર જેવી મોટી દુર્ઘટના ના બને એના માટે અત્યારે હોસપાઇપ સાથે અટેકિંગ પોઝિશન પર જ કાઉન્ટર ફાયર કરવા માટે રેડી છે।